Hello students, welcome in the class. So let's start topic number 4.4 factors that shape attitude. તો આપણે એટીટ્યુડ વિશે ઘણી બધી ચર્ચા કરી, નેગેટિવ પોઝિટિવ રાઈટ, ઇફેક્ટ ઓફ એટીટ્યુડ્સ. હવે આજનો ટોપિક છે ફેક્ટર્સ ધેટ શેપ એટીટ્યુડ્સ. એવા કયા ફેક્ટર છે જે તમારા એટીટ્યુડને ઘડવામાં તમારી મદદ કરે, તમારું એટીટ્યુડ બનાવે છે, રાઈટ. સો વી ડુ નોટ ફાઇન્ડ ટુ પર્સન હેવિંગ આઈડેન્ટિકલ એટીટ્યુડ. જો કોઈ એવો બે વ્યક્તિમાં તમને આઈડેન્ટિકલ મતલબ કે સરખા જ એટીટ્યુડ હોય એવું તમને ક્યારેય જોવા નહીં મળે. એટીટ્યુડ વેરિયસ ફ્રોમ પર્સન ટુ પર્સન. એક વ્યક્તિ અને બીજી વ્યક્તિની અંદર તમને એટીટ્યુડની અંદર વેરાયટી જોવા મળશે, અલગતા જોવા મળશે. ધસ એટીટ્યુડ ઇઝ નોટ સમથિંગ વી આર બોર્ન વિથ. એટીટ્યુડ એવી કોઈ વસ્તુ નથી જે આપણા જન્મ સાથે આપણી સાથે આવે છે, બટ વી ડેવલપ ઇટ ડ્યુરિંગ અવર લિવિંગ્સ. પરંતુ આપણે જેમ જેમ જીવીએ, જેમ જેમ મોટા થાય છીએ તેમ એને આપણે ડેવલપ કરીએ છીએ. એટીટ્યુડ કેન બી કલ્ટિવેટેડ, ચેન્જડ એન્ડ મોડિફાઈડ વિથ ધ કોર્સ ઓફ ટાઈમ. કલ્ટિવેટેડ હોય છે, બરાબર, ચેન્જ થઈ શકે એવું હોય છે. પછી મોડિફાઈડ, એને તમે સુધારો કરી શકો છો. મતલબ કે બદલી એવું નથી કે જરૂરી એક તો હોય જ, પણ એ ચેન્જ પણ થઈ શકે છે, સુધારો થઈ શકે છે, રાઈટ, જેમ જેમ સમય જાય એમ. દેટ મીન્સ અ પર્સન્સ રિએક્શન ટુ એન ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન મે નોટ રિમેઇન ધ સેમ એવરી ટાઈમ. એનો મતલબ શું થયો? જો બહુ સરસ મજાની વાત છે, સમજો તો. એનો વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એક વસ્તુ ઉપર એની દર વખતે કોઈ સિચ્યુએશન છે કે વ્યક્તિ છે એનું રિએક્શન કોઈ દિવસ સરખું નથી હોતું, દર વખતે બદલી જાય. એક જ વસ્તુ ઉપર એનું બે વખત અલગ અલગ સમયે એની રિએક્શન ચેન્જ થઈ જશે, મતલબ કે એનું એટીટ્યુડ ચેન્જ થઈ જશે. ધસ એટીટ્યુડ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ એલિમેન્ટ. એનો મતલબ એવો કે એટીટ્યુડ છે ને અતિશય જટિલ વસ્તુ છે. બિકોઝ ઇટ ઇઝ મોલ્ડેડ બાય અ નંબર ઓફ ફેક્ટર ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ટાઈમ. કારણ કે એની અંદર કેટલા બધા ફેક્ટર્સ હોય છે જેની અસર છે, અથવા તો ઘણા બધા ફેક્ટરથી બનેલું છે. ફોલોવિંગ આર સમ ઓફ ધ મેજર ફેક્ટર્સ દેટ શેપ વન્સ એટીટ્યુડ. તો અહીંયા આપણે થોડાક એવા મેજર મોટા કહી શકો કે ફેક્ટર છે જે એટીટ્યૂડને ઘડવામાં તમારી મદદ કરે છે. જેમ કે ફેક્ટર શેપિંગ એટીટ્યૂડમાં એ પહેલું છે એન્વાયરમેન્ટ, એક્સપિરિયન્સ અને એજ્યુકેશન. આ ત્રણ વસ્તુ છે એ સૌથી મહત્ત્વના ફેક્ટર્સ છે, રાઈટ. પહેલું છે એન્વાયરમેન્ટ. ધ એક્સપોઝર ઓફ સરાઉન્ડિંગ વિલ ઇફેક્ટ પર્સન ઇમેન્સલી. જો એક્સપોઝર છે, તમારી આજુબાજુનું જે વાતાવરણ છે, બરાબર છે, એ તમને તાત્કાલિક તમારા કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એની અસર કરતું હોય છે. પર્સન્સ બેકગ્રાઉન્ડ છે, ફેમિલી છે, કલીગ્સ છે, સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ એન્વાયરમેન્ટ એન્ડ ધ એક્સટર્નલ એલિમેન્ટ્સ સચ એઝ ટેલિવિઝન એન્ડ સોશિયલ મીડિયા આર સિગ્નિફિકન્ટ ફેક્ટર ફોર શેપિંગ એન્ડ રીશેપિંગ ધ એટીટ્યુડ. એન્વાયરમેન્ટ તમારું જુઓ એટલે કે એની અંદર પાછા એક ફેક્ટર નથી, તમારા ફેમિલી છે, બેકગ્રાઉન્ડ છે, તમારા સાથીદાર કેવા છે, સમાજ કેવો છે, સોશિયલી કેવું છે, પોલિટિકલી કેવું છે, રિલિજિયસ કેવું છે. બહારના પણ ફેક્ટર અસર કરે છે, જેમ કે ટેલિવિઝન છે, સોશિયલ મીડિયા છે. આ બધા ફેક્ટર છે ને એ તમારા એટીટ્યૂડને બનાવે છે, બરાબર છે, અને રીશેપ કરે છે, અને હોય તો એને સુધારો વધારો પણ કરે છે. ફેમિલી એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટની અંદર મેં તમને આપણે વાત થઈ ઘણા બધા, એમાં ફેમિલી એન્વાયરમેન્ટ બહુ મહત્ત્વનું છે. મેન લીવ્સ ઇન ફેમિલી. ફોર દેટ હી સ્પેન્ડ્સ મોસ્ટ ઓફ હિઝ ટાઈમ વિથ ફેમિલી મેમ્બર્સ. ફેમિલીમાં જ માણસ રહે છે, સૌથી વધારે સમય ફેમિલી સાથે પસાર કરે છે, સ્પેશિયલી પેરેન્ટ્સ, ખાસ કરીને મા બાપ. The behavior of parents and other family member, their habits, advices, lifestyle, etc. તો એનું જે બિહેવિયર છે પેરેન્ટ્સનું, બરાબર, એના મેમ્બર્સનું છે, એની આદત છે, એની સલાહ છે, એની લાઈફસ્ટાઈલ છે, આ બધું અસર કરે છે. મેક અ ડીપ ઇમ્પ્રેશન ઓન ધ ચાઇલ્ડ. તો બાળક ઉપર એની જબરજસ્ત અસર થાય છે. મોર ઓવર મેન હેઝ ટેન્ડન્સી ઓફ ઇમિટેટિંગ અધર્સ. બીજું, માણસ હંમેશા બીજાને અનુસરવાનું કામ કરે છે. ધેરફોર અ ચાઇલ્ડ વિલ ઇમિટેટ હિઝ ફેમિલી મેમ્બર્સ. તેથી
ખાસ યાદ રાખો, ચાઇલ્ડ છે, બાળક છે, હંમેશા એના ફેમિલી મેમ્બરને ઇમિટેટ કરશે, કોપી કરશે, બરાબર, કોપી કરશે ને દર વખતે, તો એ હંમેશા કોપી કરશે, રાઈટ. ધેર ફોર વુડ ડેવલપ એન એટીટ્યુડ સિમિલર ટુ ધેમ. તો એનો મતલબ એવો કહી શકાય કે એનું એટીટ્યુડ એના મા બાપ જેવું હોય છે, સિમિલર થોડું ઘણું. હી વુડ બી પ્રાઉડ ટુ એક્ઝિબિટ સિમિલર ટેન્ડન્સી. તો એને પ્રાઉડ થાય છે, બેની અંદર સરખું સરખું હોય એના માટે એને બહુ પ્રાઉડ થાય છે, એટલે એનું એટીટ્યુડ એવું બનાવવાનો પ્રયત્ન કરશે. ધસ ફેમિલી ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ફેક્ટર દેટ ફોર્મ્સ એટીટ્યુડ ફોર અ પર્સન. એનો મતલબ કે ફેમિલી જ એ સૌથી પાવરફુલ વસ્તુ છે કે જેનાથી તમારું એટીટ્યુડ બનાવી શકો છો. સોશિયલ એન્વાયરમેન્ટ, ટ્રેડિશન. પછી સોસાયટી ઇઝ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ વિથ કોમન ટ્રેડિશન એન્ડ વેલ્યુ. સોસાયટીનો મતલબ શું, સમાજનો મતલબ શું, તો એવા વ્યક્તિઓ, એ ગ્રુપ કે જે પરંપરા છે, વેલ્યુ છે, બરાબર છે, એનું જીવનમાં મહત્ત્વ સમજાવે છે. વન સોસાયટી ડિફર્સ ફ્રોમ અધર ઓન ધ બેસિસ ઓફ ધીસ. અને આના કારણે એક સમાજ બીજા સમાજ કરતાં કંઈક અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, સમ સોશિયાલિસ્ટ ગીવ મેક્સિમમ એમ્ફેસિસ ઓન એજ્યુકેશન. ઘણા બધા સોશિયાલિસ્ટને તમે જોશો તો એમ કહેશે કે એજ્યુકેશન સૌથી મહત્ત્વનું છે. અધર મે હેવ એમ્ફેસિસ ઓન અર્નિંગ. અમુક સમાજમાં એમ કહેશે કે નહીં, કમાવું બહુ મહત્ત્વનું છે. એન્ડ અધર મે હેવ પીસ એન્ડ હેપીનેસ એઝ ધેર પ્રાયોરિટી. અને અમુક સમાજ એવો હશે જે કહેશે કે ના, શાંતિ હોવી જોઈએ, ખુશી હોવી જોઈએ. એઝ વન્સ ફેમિલી ઇઝ અ પાર્ટ ઓફ ધ સોસાયટી, હી એડોપ્ટ અ ટેન્ડન્સી દેટ સ્ટ્રીમલિંગલી ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સોસાયટી. તો માણસ છે, ફેમિલી છે, એ સોસાયટીનો ભાગ છે. તો સોસાયટીમાં જે નિયમો છે એ વ્યક્તિમાં આવશે. તેથી સોસાયટી પણ વ્યક્તિના એટીટ્યૂડના ઘડતર માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. અ પર્સન ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય હિઝ ફ્રેન્ડ્સ એન્ડ પિયર્સ. તો કોઈ વ્યક્તિ છે હંમેશા એના ફ્રેન્ડ્સ છે, એના પિયર્સ, એની સાથે હંમેશા એનાથી ઇન્ફ્લુઅન્સ પામે છે, એનાથી શીખવાનો પ્રયત્ન કરે છે. ફોર એક્ઝામ્પલ, અ પર્સન સો સ્ટ્રોંગ ડિટેસ્ટ ફોર લિક્વાયર. બરાબર, દાખલા તરીકે કોઈ વ્યક્તિને લિક્વાયર મતલબ કે શરાબ, દારૂ, એનાથી બહુ સ્ટ્રોંગ એડ છે, એને બહુ ગમે છે. બટ ગ્રેજ્યુઅલી હિઝ એટીટ્યુડ મે ચેન્જ બાય ધ હેબિટ ઓફ પીપલ અરાઉન્ડ હિમ. પણ ધીમે ધીમે માની લો કે એની આજુબાજુમાં સારા વ્યક્તિ આવી જાય તો એ હેબિટ છોડી શકે છે. હી ટુ સ્ટાર્ટ ડ્રિંકિંગ એન્ડ ડેવલપ અ ટેન્ડન્સી ટુ જસ્ટિફાઈડ. તો એવું પણ બને છે કે ભાઈ એને એમ થાય કે દારૂ પીવાનું ચાલુ પણ કરી શકે છે, કારણ કે એને જસ્ટિફાઈ કરવા માંડે છે, રાઈટ. તો સોસાયટી અને ટ્રેડિશન છે એ પણ એટીટ્યૂડને ઘડવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધ સોસાયટી ઇન્ક્લુડ્સ મોરલ, રિલિજિયસ, એજ્યુકેશનલ એલિમેન્ટ. સોસાયટીનો મતલબ ઘણા બધા ફેક્ટર છે, મોરલ, રિલિજિયસ, એજ્યુકેશનલ એલિમેન્ટ છે. ધ સોસાયટી ડેવલપ્સ ટ્રેડિશન્સ ધેટ આર પાસ્ડ ઓન ધ જનરેશન આફ્ટર જનરેશન. સોસાયટીની અંદર એવા રૂલ્સ હોય છે, એવી પરંપરાઓ છે જે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં પાસ થાય છે. મેન ઇનહેરિટ્સ ધીઝ ટ્રેડિશન. માણસ આ બધાનો ઇનહેરિટ ઉપયોગ કરે છે, પોતાનામાં લે છે. હી અર્ન ટુ લીવ એન્ડ ઇન્ટરેક્ટ વિથ સોસાયટી ફોલોઈંગ ધીઝ ટ્રેડિશનલ વેલ્યુ. તો માણસ છે એની સાથે રહેવાનું ગમે છે, અથવા તો સોસાયટીમાં ઇન્ટરેક્ટ કરવાની ટ્રાય કરે છે, પોતાની પરંપરા છે, વેલ્યુ છે, એને સારી બનાવવાનો પ્રયત્ન કરે છે. એઝ સૂન એઝ અ ચાઇલ્ડ ગ્રો અપ એન્ડ સ્ટેપ આઉટ ઓફ હિઝ હોમ, હી કમ્સ ઇન ટુ કોન્ટેક્ટ વિથ અધર પીપલ ફોલોઈંગ ધ સેમ ટ્રેડિશન. જેવો કોઈ બાળક છે મોટો થાય, ઘરની બહાર નીકળે, તો એ હંમેશા એવા વ્યક્તિને મળશે જે આ પરંપરાઓને ફોલો કરે છે, રાઈટ. હી ઇન્ક્લુડ્સ ઓલ ધીસ ટ્રેડિશન એન્ડ શેપ હિઝ એટીટ્યુડ અકોર્ડિંગલી. પછી ધીમે ધીમે એની અંદર પણ એટીટ્યુડ છે એ બનવા માંડે છે, બરાબર છે, ઇન્ફ્લુઅન્સ થાય છે. વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ અધર, ધ અર્લી ઇન્ફ્લુઅન્સ ઓફ પેરેન્ટ્સ ગ્રેજ્યુઅલી ફેડ્સ અવે એન્ડ ઓલ ટ્રેન્ડ્સ આર રિપ્લેસ વિથ ન્યૂ. તો શું થાય છે કે પહેલાં એની અંદર થોડોક એટીટ્યૂડ તો છે જ, બરાબર, જૂનો. તો ધીમે ધીમે જે જૂનો એટીટ્યૂડ જે મા બાપમાંથી જે મળેલું છે એ ઓછું થવા માંડે છે, રાઈટ, અને બીજી અસર એના ઉપર થવા માંડે છે. Thus the influence of friends and peers is as affected as the influence of parents. અને તેથી જ બરાબર પેરેન્ટ્સનો જે ઇન્ફ્લુઅન્સ છે એટલો જ ઇન્ફ્લુઅન્સ એના મિત્રોનો રહે છે.
ઓકે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ, હવે બહારનું વાતાવરણની આપણે વાત કરીએ. As soon as a child grows, he comes into the contact with newspaper, media, movies, TV program, electronic gadgets, etc. બાળક મોટો થાય છે તો એ ન્યૂઝપેપર વાંચે છે, સમજે છે, મીડિયા, મૂવીઝ, આ બધાની સાથે એનો વ્યવહાર ચાલુ થાય છે. ધીઝ આર ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઓફ ધ વર્લ્ડ. અને આ આપણે જાણીએ છીએ કે અહીંથી આપણને ઘણી બધી માહિતી મળે છે. ધ ઇન્સિડન્ટ ટેકિંગ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન્ફ્લુઅન્સ ઇઝ એટીટ્યુડ. હવે ધીમે ધીમે શું થાય છે કે ન્યૂઝ મળે છે, દુનિયામાં ઘણી બધી ઘટનાઓ થાય છે અને એની અસર એને પોતાનામાં દેખાય છે, એનો એટીટ્યુડ બદલે છે. વળી પાછું હેબિટ ઓફ વોચિંગ ન્યૂઝ ચેનલ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ રાઉન્ડ ધ ક્લોક અફેક્ટ વન્સ પ્રોક્લેવિન્સ થ્રોટ. તો જ્યારે તમે ન્યૂઝ જોયા રાખો, એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ સતત જોયા રાખશો, તમારા વિચારો બદલતા રહેશે. વી હેવ સીન cases that an ardent follower of a religious become an authentic or a gentleman becomes a criminal and vice versa. તો જે વ્યક્તિ જો રિલિજિયસમાં બહુ માનનારો હોય, રિલિજિયસને વધારે પડતો ફોલો કરતો હોય, તો કાં તો એ બહુ સારો વ્યક્તિ બનશે કાં ક્રિમિનલ બનશે. બરાબર. ધીસ attitudinally change in a more or less caused by external effect. આ બધી વસ્તુ એક્સટર્નલ જે વસ્તુ છે એની અસરથી થાય છે. ટુડે ઇન ધ એવર ગ્રોઈંગ એરા ઓફ સોસાયટી, મીડિયા સચ એઝ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ હેવ એટેન્ડેડ ડોમિનન્ટ પોઝિશન અમંગ ધ યંગસ્ટર. તો આજનો સમય જો એમાં ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધાની અસર યંગસ્ટરમાં બહુ જોવા મળશે. એના ઉપરથી એનો એટીટ્યૂડ બનશે. બરાબર, એના જેવો બનવાનો પ્રયત્ન કરશે. એટીટ્યુડ ઓફ ધ ઇઝ યંગસ્ટર આર બિલ્ડ એન્ડ મોડિફાઈડ બાય ધ મેસેજ શેર ઓન ધીસ મીડિયા. એનું એટીટ્યુડ એવું બની જશે કે મેસેજ કરશે, શેર કરશે, લાઇક છે, આ બધું એને બહુ ગમશે. અકોર્ડિંગ ટુ અ સર્વે, સોશિયલ મીડિયા પ્લેઝ અ ગ્રેટર રોલ ઇન શેપિંગ સ્ટુડન્ટ્સ પોલિટિકલ, રિલિજિયસ એન્ડ કલ્ચરલ એટીટ્યુડ. તો એવું એક એમ કહી શકાય કે સર્વે ઉપરથી એવું જાણવા મળે છે કે સોશિયલ મીડિયા છે, બરાબર છે, એ સૌથી વધારે એ બાળકો ઉપર અસર કરે છે. ઓકે. હવે બીજો ટોપિક લઈએ. આ તો બહુ મોટો ટોપિક થઈ ગયો. હવે છે એજ્યુકેશન. તો એજ્યુકેશન ઇઝ અનધર પાવર ફેક્ટર દેટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન શેપિંગ એટીટ્યુડ. તો એટીટ્યુડ બનાવવા માટે બીજો કોઈ ફેક્ટર મહત્ત્વનો હોય તો એ છે ભણતર. રાઈટ. વન ગેટ્સ ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ફ્રોમ સ્કૂલ્સ ઓર કોલેજ એન્ડ લર્ન્સ ટુ થિંક, ઓબ્ઝર્વ, એનાલાઇઝ ઓર ઓપિન. તો માણસને એજ્યુકેશનમાંથી ઘણું બધું શીખવા મળે છે, જ્ઞાન મળે છે, માહિતી મળે છે, બરાબર, શીખવાનું મળે છે, ઓબ્ઝર્વ કરવાનું મળે છે. તો આમાંથી એનું ઇન્ફ્લુઅન્સ પેદા થાય છે. બરાબર. એજ્યુકેશન ટીચીસ હાઉ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ વર્લ્ડ. એજ્યુકેશન આપણને શીખડાવે છે કે આપણે દુનિયા સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. ડ્યુરિંગ ધીસ પીરિયડ વન્સ એટીટ્યુડ ટુવર્ડ્સ એન ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન અંડરગોઝ મેજર ચેન્જ. તો આ પરિસ્થિતિ દરમિયાન, આ સમય દરમિયાન વ્યક્તિનું એટીટ્યૂડ છે એ કોઈ વસ્તુ પ્રત્યેનું, એમાં બહુ મેજર ચેન્જ આવે છે, મોટો ચેન્જ આવે છે. This creates certain traits of one's personality which eventually become part of his attitude. પહેલીની ધીમે ધીમે પર્સનાલિટી બને છે અને ધીમે ધીમે એનો એટીટ્યૂડ એના જેવો થઈ જાય છે. રાઈટ. ટીચર્સ આર ધ આઇડલ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ઇમિટેટ ધેમ વેરી ઇઝીલી. ટીચર્સ છે ને એ બહુ એના આઇડલ હોય છે અને એનું ઇમિટેશન કરવું એને ખૂબ જ ગમે છે. સો ઇટ બીકમ ટીચર્સ ડ્યુટી ટુ પ્રોવાઈડ ધ રોલ મોડલ ફોર ધ સ્ટુડન્ટ્સ. તો ટીચરની એક ડ્યુટી છે કે એને એક રોલ મોડલ એને બનવું જોઈએ, મતલબ એને સારા કામ કરવા જોઈએ કે વ્યક્તિ એના જેવો બનવાનો પ્રયત્ન કરે. વી લર્ન ધ યુઝ ઓફ ફોર્મલ લેંગ્વેજ, મેનર, ક્લોથિંગ એક્સેટ્રા. તો આપણે એની પાસેથી ઘણું બધું શીખીએ છીએ, લેંગ્વેજ, મેનર્સ, ક્લોથિંગ ફ્રોમ સ્કૂલ. આ સ્કૂલમાંથી શીખવા મળે છે. ઇટ ડેવલપ વન્સ આઉટલુક ફોર ધ સોસાયટી એન્ડ ધ વર્લ્ડ. તો વ્યક્તિત્વ છે વ્યક્તિનું એ સ્કૂલમાંથી શીખવાનું. તો મતલબ એજ્યુકેશન છે એ એટીટ્યૂડ ઘડવા માટેનું બીજું સૌથી મોટું ફેક્ટર ગણી શકાય. ત્રીજું ફેક્ટર છે પર્સનલ એક્સપિરિયન્સ, કે તમારો જે અનુભવ તમે કરો છો, દેટ ઇઝ ધ, એ પણ એકદમ બહુ જરૂરી છે એટીટ્યૂડના ઘડતર માટે. રાઈટ. પર્સનલ એક્સપિરિયન્સ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન એજ્યુકેશન. તો ઇન્ફોર્મલ એજ્યુકેશનનો એક ભાગ છે, ફોર્મલી નહીં.
બરાબર, ઇન્ફોર્મલ એજ્યુકેશન. મેન ઇઝ એન ઇન્ટેલિજન્ટ એનિમલ, બરાબર, આપણે બહુ ઇન્ટેલિજન્ટ પ્રાણી છીએ, આપણે જાણીએ છીએ. એન્ડ ધેર ફોર કીપ્સ લર્નિંગ સમથિંગ કન્ટિન્યુઅસલી ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, અને એટલા માટે આપણે હંમેશા આપણા અનુભવમાંથી સતત કંઈક ને કંઈક ભણીએ છીએ. His knowledge and proclaimed idea prompt him to look at a situation which reflect his attitude. તો આપણે જે વિચારવાની તાકાત છે, બરાબર છે, આપણું નોલેજ છે, એના ઉપરથી આપણે કોઈ પણ વિચાર, કોઈ પણ આપણો થોટ આવે, કોઈ સિચ્યુએશન હોય, એને કેવી રીતે આપણા જીવનમાં લેવું, એનો વિચાર આપણે તરત આવે છે. પાસ્ટ એક્સપિરિયન્સ લીડ અસ ટુ સર્ટેન કન્ક્લુઝન, પછી ભૂતકાળના જે અનુભવ છે એ પણ તમને સરસ મજાનો અનુભવ શીખડાવે છે, બરાબર, કન્ક્લુઝન, અંત શીખડાવે છે. એન્ડ ધેટ ડ્યુ કોર્સ કન્સ્ટ્રક્શન ઓર અવર એટીટ્યુડ, અને આવી રીતે ધીમે ધીમે આપણું જે એટીટ્યુડ છે એ બને છે, ઘડાય છે. તો એટીટ્યુડ બનાવવા માટેનો ત્રીજો મુદ્દો હતો પર્સનલ એક્સપિરિયન્સ, રાઈટ. ઓકે, નાઉ અ પર્સન હુ કમ્સ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ડિસઅપોઇન્ટમેન્ટ પીપલ will slowly develop negative attitude towards it. તો જો કોઈ વ્યક્તિ છે એ જ્યારે કોઈ નેગેટિવ વ્યક્તિના સંપર્કમાં આવે તો એનું પણ શું થશે, ધીમે ધીમે એટીટ્યુડ નેગેટિવ થશે. હિઝ આઉટલુક ટુવર્ડ લાઈફ ટુ બીકમ નેગેટિવ, એનું આઉટલુક છે એ પણ નેગેટિવ થઈ જશે. મોસ્ટ ઓફ ધ ક્રિમિનલ્સ આર ધ પ્રોડક્ટ ઓફ બેડ એક્સપિરિયન્સ ઇન લાઈફ. ક્રિમિનલની તમે જુઓ તો ક્રિમિનલ મોટા ભાગના એવા હોય છે જેને પોતાની લાઈફમાં ખરાબ એક્સપિરિયન્સ થયા હોય અને ક્રિમિનલ બને છે. હાવેવર, સેલ્ફ ડેવલપ પર્સન આર ફ્લેક્સિબલ ઇન નેચર એન્ડ ડુ નોટ રિજિડ એધર ટુ પાસ્ટ એક્સપિરિયન્સ એન્ડ રિમેન અનઅફેક્ટેડ ઇવન આફ્ટર બેડ એક્સપિરિયન્સ. તો જ્યારે સેલ્ફ ડેવલપ પર્સન હોય છે, પોતાની રીતે ઊભા થયેલા વ્યક્તિઓ છે, એનું ફ્લેક્સિબલ નેચર હશે અને એ પોતાના એક્સપિરિયન્સને ચોટીને નહીં રહે, રાઈટ. સો હિસ્ટ્રી શોઝ ધ એક્ઝામ્પલ ઓફ ગ્રેટ પીપલ લાઇક ગાંધીજી હુ ચેન્જ ધેર લાઈવ્સ ઓન ધ બેઝિસ ઓફ ધેર પર્સનલ એક્સપિરિયન્સ. તો આપણે હિસ્ટ્રીમાં જાઓ, ઇતિહાસમાં, તમને જાણવા મળશે કે ગાંધીજી સાથે એક એવો ખરાબ અનુભવ થાય છે જેના કારણે પોતાનું જીવન આખું એ બદલી જાય છે. સો વન્સ ગુડ ઓર બેડ એક્સપિરિયન્સ મેક હિમ. તો આપણું જે એક્સપિરિયન્સ છે, સારો અને ખરાબ, એ આપણા એટીટ્યૂડને બનાવે છે. તો આપણે જોયું ઇફેક્ટ ઓફ ફેક્ટર્સ શેપિંગ એટીટ્યુડ, કયા કયા ફેક્ટર આપણને જે એટીટ્યુડ માટે બને છે. એન્વાયરમેન્ટ છે, પછી એન્વાયરમેન્ટના અલગ અલગ ભાગ છે, એજ્યુકેશન, પર્સનલ એક્સપિરિયન્સ, રાઈટ. તો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ એન્ડ we will meet in the next lecture with another topic. Till then, goodbye and thank you.